નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એસએન વિદ્યાલય સુરેન્દ્રનગર લર્નિંગ પ્રોગ્રામની અંદર હું ઘનશ્યામ લીંબડી આપનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે આજે ધોરણ 11 કોમર્સ વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનના ચેપ્ટર નંબર 5ની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો 1. હવે તમને પ્રશ્ન થશે કે આપણે અગાઉનું જે ચેપ્ટર હતું, ચેપ્ટર નંબર 4, તેની અંદર આપણે માહિતી સંચાર, ઈ કોમર્સ અને આઉટસોર્સિંગ જે ચેપ્ટર હતું તેમાં છેલ્લા થોડાક મુદ્દાઓ ચલાયા નથી, તમને વિડીયો દ્વારા ભણાવવામાં આવ્યા નથી. એનું કારણ છે કે આપણે આ વર્ષે 30% જે અભ્યાસક્રમ રદ કરવામાં આવ્યો છે તેમાં આપણે એક મુદ્દો હતો નાણાંની ચૂકવણીની પ્રક્રિયા. બીજા મુદ્દાની વાત કરીએ તો તે હતું વ્યવહારોની સલામતી અને સુરક્ષા. મુદ્દા નંબર 3, ધંધાકીય પ્રક્રિયા, બહિર્સ્ત્રોત. બહિર્સ્ત્રોત એટલે કે બીપીઓ અને જ્ઞાન પ્રક્રિયા બહિર્સ્ત્રોત. કેપીઓ. આ 4 મુદ્દાઓ છે એ આપણે છેલ્લે ચોથા ચેપ્ટરની અંદર ભણાયા નથી. આ મુદ્દાઓ તમને ભણાવવાના છે, પરંતુ આ વખતે પરીક્ષાની દ્રષ્ટિએ રિમૂવ કરેલા છે. તો નેક્સ્ટ ટાઈમ, અત્યારે આપણો અભ્યાસક્રમ થોડોક ચાલી જાય પછી આ મુદ્દાઓ વિશે આપણે ચર્ચા કરીશું, બરાબર? એટલે આ 30% અભ્યાસક્રમની અંદર આટલા મુદ્દાઓ છે ચોથા ચેપ્ટરની અંદર રિમૂવ કરેલા છે. તો મિત્રો, આજે આપણે નેક્સ્ટ આગળનો જે પાઠ છે, પાઠ નંબર 5, ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો, તેના વિશે ચર્ચા કરીએ. આપણને વિચાર આવે કે આ ધંધાનો ઉદ્ભવ કેવી રીતે થયો છે, આ જુદા જુદા વ્યાપાર છે એ કેવી રીતે થયા છે. શરૂઆતથી તો આવડું મોટું સ્વરૂપ હશે નહીં. અત્યારે આપણે જોઈ કોર્પોરેટ જગતની અંદર મોટી મોટી જબરજસ્ત કંપની છે. એ કંપનીઓ અમુક જે નાના દેશો છે એ નાના દેશનું જે અર્થતંત્ર કહી શકાય કે વાર્ષિક એમનું જે આવક છે ને, જીડીપીની આવક, એના કરતાં એક કંપનીની આવક વધી જાય, આવા વિશાળ સ્વરૂપ છે ધંધાકીય સ્વરૂપ હાલના સંજોગોમાં અસ્તિત્વમાં છે. આજે આપણે થોડીક પ્રાયોગિક પ્રસ્તાવનાના ભાગરૂપે થોડીક ચર્ચા કરીએ તો શરૂઆતનો જે તબક્કો છે, આપણે બધા જાણીએ છીએ કે માણસ જે આદિમાનવ હતો એ આદિમાનવને કોઈ પણ પ્રવૃત્તિ કરવી હોય અથવા તો કોઈ પણ પ્રકારનો જે વ્યવહાર છે એ પોતાની જાતે કરતો, કોઈના ઉપર ડિપેન્ડ નહોતો, સ્વતંત્ર હતો, બરાબર? આપણે ઇતિહાસના પુરાવો તમે જુઓ તો એ પુરાવાઓની અંદર આદિવાસી છે એ પોતાની જાતે શિકાર કરવો હોય તો જાતે શિકાર કરી પોતાનો ખોરાક મેળવતો, એના માટે એને બીજા ઉપર આધાર રાખવો પડતો નહોતો. એટલે કે આપલે થતી નથી, લેવડ દેવડના કોઈ જ પ્રશ્નો હતા નહીં, એટલે કોઈના ઉપર આધાર નહોતો. હવે બન્યું એવું કે માણસને ધીરે ધીરે સમયની સાથે સાથે આદિમાનવ છે એમાં થોડીક સમજણ આવી અને સમજણની સાથે સાથે માનવીની જે જરૂરિયાતો છે ને એ વધતી ગઈ. સમયની સાથે શું થઈ? જરૂરિયાતો છે એમાં વધારો થયો.
આદિમાનવ હતો એને જરૂરિયાતો સીમિત હતી, બરાબર, એને એટલી બધી જરૂરિયાતો હતી નહીં. ધીરે ધીરે જરૂરિયાતની અંદર વધારો થવા લાગ્યો, જરૂરિયાત દિવસે દિવસે વધતી ગઈ. હવે જરૂરિયાત વધે સ્વાભાવિક રીતે છે કે માનવીની જેમ જરૂરિયાત વધતી જાય તેમ પોતાની તમામ જરૂરિયાત પોતાની જાતે સંતોષી શકવા અસમર્થ થાય. હવે આપણે એકાદી જરૂરિયાતો હોય ને તો એ આપણી જાતે પૂરી કરી શકીએ, પરંતુ વધુ જરૂરિયાતો છે એ વધુ જરૂરિયાતો આપણે સંતોષી શકતા નથી. હવે વધુ વિવિધતાવાળી જરૂરિયાતો અને વધારે જે જરૂરિયાતો છે એ તમામ જરૂરિયાતો, વધુ જરૂરિયાતો અથવા તો તમામ જરૂરિયાતો છે તમામ જરૂરિયાતો પોતે ન સંતોષી શકે. વધુ જરૂરિયાતો હોય, તમામ જરૂરિયાતો છે એ જરૂરિયાતો સંતોષવા માટે અસમર્થ બન્યો. જ્યાં સુધી તમારે જરૂરિયાતો ઓછી છે ત્યાં સુધી તમે પોતાની રીતે જરૂરિયાતો સંતોષી શકો છો, એટલે કે અસમર્થ થાય છે. આદિમાનવ હતો એને જરૂરિયાત હતી નહીં અને એને જરૂરિયાત નહોતી, એટલા માટે તે જે વસ્તુની પોતાની જરૂરિયાતો છે એ પોતાની જાતે પૂરી કરતો. પરંતુ ધીરે ધીરે એનામાં સમજણ આવી અને સાથે સાથે જરૂરિયાતો છે વધતી જઈ અને જેટલી જરૂરિયાત વધારે એટલી એને બીજા ઉપર ડિપેન્ડ રાખવો પડે, બીજા ઉપર આધાર રાખવો પડે. પોતાની જાતે આ જરૂરિયાતો સંતોષી શકતો નથી. હવે બન્યું શું કે તેને બીજાની મદદની જરૂર પડી. હવે અસમર્થ થયો, વધુ જરૂરિયાત છે અને આવી તમામ જરૂરિયાત છે એ પોતાની જાતે સંતોષવા માટે અસમર્થ છે. ત્યારે શું કરવું પડે? તેને બીજા ઉપર આધાર રાખવો પડે છે, બીજાની મદદની જરૂર પડે છે. બીજાની જરૂરિયાત ઉદ્ભવી, બીજાની જરૂરિયાત લેવાની જરૂરિયાત પડી. આમ વિનિમય દ્વારા વ્યાપારની શરૂઆત થઈ. એટલે બીજાની જરૂરિયાત પડે એટલે શું કે આપણે બીજા પાસેથી લેવું પડે કંઈક, બરાબર, બીજા પાસેથી લેવું એટલે કે વિનિમય થાય. અને વિનિમય દ્વારા શું થઈ? વ્યાપારની શરૂઆત થઈ. વિનિમય ક્યારે થાય કે એક પાસેથી વસ્તુ લેવી અથવા તો આપવી, ત્યારે વિનિમય થાય અને વિનિમય દ્વારા વ્યાપારની શરૂઆત થઈ. જ્યારે એને જરૂરિયાત નહોતી ત્યારે પોતાની રીતે જાતે બધી જરૂરિયાતો પૂરી કરતો, પરંતુ સમયની સાથે સાથે જરૂરિયાતમાં શું થયો? વધારો. અને આ વધુ જે જરૂરિયાતો છે તો આવી વધુ જરૂરિયાતો એટલે કે તમામ જરૂરિયાતો છે એ સંતોષવા માટે માનવ પોતે સમર્થ નથી, એટલે કે અસમર્થ છે. ત્યારે એને બીજાની મદદ લેવાની જરૂરિયાત ઉદ્ભવે છે અને બીજાની મદદ લેવાની જરૂરિયાત ઉદ્ભવે ત્યારે તેની પાસેથી વસ્તુઓ છે એ વસ્તુઓનો વિનિમય કરવો પડે છે. એટલે કે જેની પાસેથી, દાખલા તરીકે અત્યારે વર્તમાન સમયમાં જોઈએ તો ખેડૂત હોય, ખેતરની અંદર અનાજ, શાકભાજી, ફળાદી, આ તેલીબિયાના પાકો બધું પકવતો હોય, પરંતુ જરૂરિયાત એટલી બધી છે કે તે પોતાની જાતે બધી જરૂરિયાતો સંતોષી શકતો નથી. દાખલા તરીકે ચાલો તેલીબિયાના પાક પકવે છે તો તેલીબિયાનો પાક પકવીને તેલ કાઢવા માટેના મશીન કે એવું એની પાસે હોતું નથી, તો તેલ માટે તોય એને બીજા ઉપર આધાર રાખવો પડે છે. શાકભાજી, ફળાદી, તો બધા શાકભાજી, ફળાદી પણ તેને પાસે હોતા નથી. આમ શું કરવું પડે છે? વિનિમય. અત્યારે જરૂરિયાત એટલી બધી છે તો આ તમામ જરૂરિયાત સંતોષી શકે એવી ક્ષમતા માનવ પાસે રહી નથી. એટલે કે વિનિમયની જરૂરિયાત ઉદ્ભવી અને વિનિમય દ્વારા વ્યાપારની શરૂઆત થઈ. હવે વ્યાપારની શરૂઆત થયા પછી એક વર્ગ જ આખો ઊભો થઈ ગયો, બરાબર, એક વર્ગ અલગ જ ઊભો થયો. ત્યારબાદ સમાજમાં એક નવા જ વર્ગનું અસ્તિત્વ આવ્યું અને જે નવો વર્ગ ઊભો થયો એ સમાજમાં જુદા જે લોકો છે, માનવોની જરૂરિયાતો સંતોષવા, વસ્તુ, સેવા અને નાણાંની લેવડ દેવડ દ્વારા પોતાના સમય અને શક્તિ ખર્ચવા લાગ્યો. શું થયું કે હવે વિનિમયની જરૂરિયાત ઊભી થઈ. તો વિનિમયની જરૂરિયાત ઉદ્ભવતા સમાજમાં એક એવો વર્ગ અસ્તિત્વમાં આવ્યો
કે જે એક એવો વર્ગ અસ્તિત્વમાં આવે છે કે જે સમાજ છે એ સમાજના જુદા જુદા સમાજની અંદર જુદા જુદા માનવીની જે જરૂરિયાતો સંતોષવા માટે સમાજના જુદા જુદા માનવીની જુદી જુદી જરૂરિયાતો સંતોષવા માટે વસ્તુ અને સેવા વસ્તુ છે સેવા છે અને નાણાંની લેવડ દેવડ કરવા જે પોતાનો સમય છે અને શક્તિ ખર્ચવા લાગ્યો. વસ્તુ સેવા અને નાણાં જે છે નાણાંની લેવડ દેવડ માટે નાણાંની લેવડ દેવડ સમય ખર્ચવા લાગ્યો. હવે અહીંયા આપણે જોઈએ કે સમાજમાં એક નવો જ વર્ગ છે, એક એવો વર્ગ અસ્તિત્વમાં આવે છે કે જે જરૂરિયાતો સંતોષવા માટે સમાજના જુદા જુદા જે વર્ગ છે, જુદા જુદા જરૂરિયાત ધરાવતા જે લોકો છે બધાની જરૂરિયાત એક સમાન નથી હોતી, દરેકની જરૂરિયાત જુદી જુદી હોય છે. તો સમાજના જે વર્ગો છે એ જુદા જુદા વર્ગની અંદર બધાની જરૂરિયાતો કેવી છે, જુદા જુદા પ્રકારની. એટલે જેને જેવી જરૂરિયાત છે તેવી વસ્તુ કે સેવાઓ નાણાંના બદલામાં બરાબર લેવડ અને દેવડ કરવા માટે પોતાનો સમય છે અને શક્તિ છે એ ખર્ચવા લાગ્યો. આ વર્ગ તે વ્યાપારી વર્ગ. આ વર્ગ કોણ? સમાજમાં એક એવો વર્ગ અસ્તિત્વમાં આવ્યો. તો આ વર્ગ એટલે કોણ? તો કે વ્યાપારી વર્ગ. વ્યાપારી વર્ગ છે એનું અસ્તિત્વમાં આવ્યું. આ છે એ વ્યાપારી વર્ગ ઊભો થયો. કારણ કે વ્યાપારી વર્ગ શું કરશે કે જેની પાસે વધારાનો સ્ટોક છે, ખેડૂતે અનાજ ઉત્પાદન કર્યું તો તેની પાસે નાણાંના બદલામાં એ વસ્તુ લઈ લે છે અને તે પોતાના કોઠાર વખારની અંદર સંગ્રહ કરી અને જેને જરૂરિયાત છે તેને આપશે. એટલે શું થઈ? લેવડ દેવડ થઈ. જ્યાં ઉત્પાદન થયું છે તેની પાસેથી એ વસ્તુ ખરીદી લે છે, બદલામાં નાણાં ચૂકવશે અને એ ખરીદેલી વસ્તુ જેને જરૂર છે તેને પાછી આપશે, એના બદલામાં નાણાં મેળવશે. તો આ એક અલગ જ વર્ગ અસ્તિત્વમાં આવ્યો અને આ જે અલગ એવો એક વર્ગ ઊભો થયો જેને આપણે વ્યાપારી વર્ગ તરીકે ઓળખીએ છીએ. આ વર્ગ શું કહીશું? વ્યાપારી વર્ગ તરીકે ઓળખીશું. હવે આની અંદર ખરીદી છે, સાથે વેચાણની પ્રવૃત્તિઓની અલગ અલગ જે વ્યવસ્થાઓ છે એ ઊભી કરવામાં આવી. ખરીદ વેચાણની જે જુદી જુદી પ્રવૃત્તિ થતી હોય એ ખરીદ વેચાણની જુદી જુદી પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓ માટે તેમને અલગ જ વ્યવસ્થા ઊભી કરી. આમ આપણે જોવા જઈએ તો ધંધાકીય વ્યવસ્થાના જુદા જુદા જે સ્વરૂપો છે એ સ્વરૂપો અસ્તિત્વમાં આવ્યા. ક્રમશઃ અલગ અલગ જે સ્વરૂપો છે એ જુદા જુદા સ્વરૂપો અસ્તિત્વમાં આવે છે, જેની અંદર ધંધાકીય સ્વરૂપની અંદર શરૂઆતમાં વ્યક્તિક માલિકી, વ્યક્તિક માલિકીની શરૂઆત થઈ. કારણ કે આ વેપારી વર્ગ ઊભો થયો એમાં વ્યક્તિગત રીતે, ત્યારબાદ આગળ જતા ભાગીદારી પેઢી, હિન્દુ અવિભક્ત કુટુંબ, અને હાલના સંજોગોનું આપણે જે જોઈ રહ્યા છીએ એ જોઈન્ટ સ્ટોક કંપની અને સહકારી મંડળી જેવા ધંધાઓ છે એની શરૂઆત થઈ. કંપની અથવા તો જોઈન્ટ સ્ટોક કંપની આવું વિશાળ સ્વરૂપ પણ હાલના સંજોગોમાં જોવા મળે છે. તો આમ આપણે જોઈએ
તો પહેલાં જ્યારે જરૂરિયાત નહોતી ત્યારે કંઈ હતું નહીં, પરંતુ શું થયું, સમયની સાથે સાથે જરૂરિયાતમાં વધારો થયો અને આ જે જરૂરિયાતો છે વધતી ગઈ અને આવી વધારે જરૂરિયાતો છે એને સંતોષવા માટે માનવ પોતાની રીતે પોતાની ઘણી બધી અસંખ્ય જે જરૂરિયાતો છે એ અસંખ્ય જરૂરિયાતો પૂરી કરવા માટે એકલો સમર્થ હોતો નથી. હવે આવા સંજોગોની અંદર એકલા હાથે આવી જરૂરિયાતો નથી સંતોષી શકાતી, ત્યારે એને બીજાની મદદ લેવાની જરૂરિયાત પડે છે, એટલે કે બીજાની જરૂરિયાત ઉદ્ભવી. હવે આ બીજાની જરૂરિયાત લેવા માટે એને વિનિમય દ્વારા વેપારની શરૂઆત થઈ, કારણ કે વિનિમય કરવો પડે બીજાની જરૂરિયાત માટે, એટલે કે બીજા પાસેથી વસ્તુ લેવી પડે, એટલે બીજા છે એ આપણને એમનામ વસ્તુ નથી આપતા, બરાબર. એને બદલામાં કાં તો વસ્તુ આપવી પડે, કાં તો નાણાં ચૂકવવા પડે, અથવા તો સેવા આપવી પડે. આપણે વેપારનો અર્થ અગાઉ પણ જોઈ ગયા હતા કે વસ્તુના બદલામાં વસ્તુ, વસ્તુના બદલામાં નાણાં, અથવા તો વસ્તુના બદલામાં સેવાનો વિનિમય એટલે વ્યાપાર. તો અહીંયા વિનિમય દ્વારા શું થઈ, વ્યાપારની શરૂઆત થઈ. હવે આ વ્યાપાર માટે સમાજમાં એક એવો વર્ગ અસ્તિત્વમાં આવ્યો કે જે જરૂરિયાતો સંતોષવા માટે વસ્તુ, સેવા અને નાણાંની લેવડ દેવડ દ્વારા સમય છે એ ખર્ચવા લાગ્યો, પોતાનો સમય અને ખર્ચ છે એ કરવા લાગ્યો. હવે આ એક એવો વર્ગ અસ્તિત્વમાં આવે છે કે સમાજની જુદી જુદી જરૂરિયાત ધરાવતા જે લોકો છે એમને સંતોષ મળે, એમનો જે વસ્તુ છે એ એમને પ્રાપ્ત થાય, એના માટે તે વસ્તુ અને સેવા અને નાણાંની લેવડ દેવડ દ્વારા પોતાનો જે સમય છે એ ખર્ચવા લાગે છે. હવે આ એવો વર્ગ છે કે જેને આપણે વ્યાપારી વર્ગ તરીકે ઓળખીએ છીએ. આમ એક ધંધાકીય વ્યવસ્થાના વિવિધ જે સ્વરૂપો છે એનો જન્મ થયો, ઉદ્ભવ થયો, એટલે જેની અંદર વ્યક્તિક માલિકી, ભાગીદારી પેઢી, હિન્દુ અવિભક્ત કુટુંબ, સહકારી મંડળી અને કંપની, જોઈન્ટ સ્ટોક કંપની જેવું વિશાળ સ્વરૂપ છે એ અસ્તિત્વમાં આવે છે. તો ચાલો આપણે આજે સૌપ્રથમ વૈયક્તિક માલિકી એટલે શું તેના વિશે જોઈએ. વૈયક્તિક માલિકી. વ્યક્તિક માલિકી. હવે વ્યક્તિક માલિકીની અંદર આપણે વિચાર કરીએ કે વ્યક્તિક માલિકી એટલે શું, તો નામ ઉપરથી ને ખબર પડે, વ્યક્તિક એટલે કે વ્યક્તિગત રીતે એવું થાય. હવે વૈયક્તિક માલિકીની અંદર આપણે ચર્ચા કરીએ તો કે ધંધાકીય વ્યવસ્થાના બીજા ઘણા બધા આપણે આ સ્વરૂપો લખ્યા છે, એ સ્વરૂપો કરતાં વ્યક્તિક માલિકીનું સ્વરૂપ સૌથી જૂનું છે. આ કેવું છે, આ બીજા જે સ્વરૂપો છે આ બધા એ બધા સ્વરૂપ કરતાં સૌથી જૂનું સ્વરૂપ છે. હવે આપણને પ્રશ્ન પૂછાય કે વિવિધ ધંધાકીય સ્વરૂપોમાં સૌથી જૂનું સ્વરૂપ કયું છે, તો કે સૌથી જૂનું સ્વરૂપ વૈયક્તિક માલિકીની પેઢી છે. એ સૌથી બીજા સ્વરૂપો કરતાં સૌથી જૂનું સ્વરૂપ છે અને સરળ પણ છે. જૂનું તો છે, સૌથી જૂનું અને સરળ સ્વરૂપ પણ છે. સૌથી જૂનું છે અને સરળ સ્વરૂપ છે. આની સ્થાપના વિધિ પણ સરળ છે, આપણે સરળતાથી તેની સ્થાપના કરી શકીએ છીએ. આ સ્વરૂપ વેપાર ધંધો છે એના ઉદ્ગમન કાળથી જ અસ્તિત્વમાં આવેલું છે. જ્યારથી વ્યાપારની શરૂઆત થઈ, આપણે કીધું ને કે વ્યાપારી વર્ગ જાગ્યો અને ઉદ્ભવ થયો અને વેપારની શરૂઆત થઈ, એટલે કે વેપારના ઉદ્ભવથી વેપાર જ્યારથી અસ્તિત્વમાં આવ્યો, આ સ્વરૂપ છે એ વેપાર ધંધાના ઉદ્ગમન કાળથી જ અસ્તિત્વમાં આવેલું છે. એટલે કે શરૂઆતથી સૌથી જૂનું સ્વરૂપ છે. જ્યારથી વ્યાપારની ધંધાની શરૂઆત થઈ ત્યારથી આ સ્વરૂપ જોવા મળે છે. ઝડપથી બદલાતા જતા વિશ્વની અંદર જોઈએ, વિશ્વ છે ખૂબ જ ઝડપથી પરિવર્તન થઈ રહ્યું છે, ખૂબ જ આગળ જઈ રહ્યું છે. રોજગાર, ધંધા, વ્યવસાય, કંપની સ્વરૂપની અંદર ખૂબ જ વિકાસ થઈ રહ્યા છે. ત્યારે આ પ્રાચીન અને સરળ પ્રથા આજે પણ ટકી રહી છે. આ પ્રાચીન પ્રથા છે, સૌથી પ્રાચીન, જૂની, પ્રાચીન અને સાથે કેવી છે, પ્રાચીન અને સરળ પ્રથા છે, આજે પણ ટકી રહી છે.
હવે આપણને વિચાર આવે કે સૌથી જૂનું જ્યારથી ધંધો વેપારની શરૂઆત થઈ ને ત્યારથી આ સ્વરૂપ છે અને સરળ સ્વરૂપ પણ છે. તો એટલું બધું પ્રાચીન સ્વરૂપ છે, તેમ છતાં આ પ્રાચીન અને સરળ પ્રથા આજે પણ ટકી રહી છે. એટલું બધું ધંધાકીય વ્યવસાયની અંદર એટલું બધું પરિવર્તન આવ્યું છે, તેમ છતાં આજે પણ આ સ્વરૂપ ટકી રહ્યું છે. હવે આપણે વૈયક્તિક માલિકી છે એ વૈયક્તિક માલિકી પેઢીનો અર્થ જોઈએ. વૈયક્તિક માલિકી એ એક પ્રકારનું એવું સ્વરૂપ છે કે જેની માલિકી, સંચાલન અને અંકુશ એક જ વ્યક્તિના હોય. માલિક એ, સંચાલન એ અને અંકુશ પણ એનું. એટલે કે વૈયક્તિક માલિકી એ એવા પ્રકારનું સ્વરૂપ છે કે જેની માલિકી એની છે, સંચાલન અને અંકુશ ત્રણ બાબતો, એક તો માલિકી, સંચાલન અને અંકુશ એક જ વ્યક્તિના હોય. એક જ વ્યક્તિના હોય, જેને આપણે શું કહેવાય? વૈયક્તિક માલિકી એક જ વ્યક્તિના હોય. બીજી બાબત આપણને એમ કહે છે આની સાથે સાથે કે એક જ વ્યક્તિ મૂડીરોકાણ કરે, બરાબર, ધંધાની શરૂઆત કરે, ધંધાનો વિકાસ કરે અને ધંધાના કાર્યો જેવા કે ખરીદી, વેચાણ પોતે જ સંભાળે અને એના પરિણામો, એનું પરિણામ પણ જે મળે તે નફો મળે તોય ભલે અને નુકસાન થાય તો પણ પોતે જ ભોગવે છે, તેને વૈયક્તિક માલિકીની પેઢી કહેવાય. જેની માલિકી, સંચાલન અને અંકુશ એક જ વ્યક્તિના હોય. બીજી બાબત કે એના અંદર એક જ વ્યક્તિ મૂડીરોકાણ કરે, જે એક જ માલિકીનું છે એટલે એક જ વ્યક્તિ મૂડીરોકાણ કરે, સાથે ધંધાની શરૂઆત કરે અને વિકાસ કરે. ધંધો શરૂઆત કરે એટલે કે ધંધો છે એની સ્થાપના કરે અને એ ધંધાનો વિકાસ કરે અને ધંધાના કાર્યો કેવા? તો કે ખરીદી છે, વેચાણ છે વગેરે. આ તમામ કાર્યો છે એ પોતે સંભાળે. સાથે પરિણામ પણ ભોગવે. ધંધાનું પરિણામ જે છે એ પરિણામ પણ પોતે જ ભોગવે. પરિણામની અંદર ક્યારેક નફો પણ મળે અને ખોટ પણ જાય, બરાબર, ખોટ પોતે જ ભોગવે. તો આને વૈયક્તિક માલિકીની પેઢી કહેવાય. સીધી અને સરળ ભાષાની અંદર અહીંયા આપણને સમજૂતી આપી છે કે જેની માલિકી, સંચાલન અને અંકુશ એક જ વ્યક્તિના હોય. માલિક પણ પોતે છે, સંચાલન પણ પોતે કરે છે અને એના ઉપર અંકુશ પણ પોતાનો જ હોય, તેને આપણે વૈયક્તિક માલિકીની પેઢી કહેવાય. આની અંદર એક વ્યક્તિ મૂડીરોકાણ કરે છે, એક જ વ્યક્તિ શું કરે છે? એક જ વ્યક્તિ છે એ શું કરે? મૂડીરોકાણ કરે છે. એમાં ઝાઝા લોકો ભેગા થઈને મૂડીરોકાણ કરતા નહીં, એક જ વ્યક્તિનું મૂડીરોકાણ હોય. બીજું, ધંધાની શરૂઆત કરે અને પણ વિકાસ પણ કરે. ધંધો સ્થાપવાનું કામ કરવાનું છે અને ધંધાનો વિકાસ કરવાનું કાર્ય પણ પોતે એક જ વ્યક્તિ કરે છે. ધંધાના તમામ કાર્યો, ધંધાના કાર્યોની અંદર ખરીદી કરવાની હોય, વેચાણ કરવાનું હોય, આ તમામ જે કાર્યો છે એ કાર્યો એ વ્યક્તિ પોતે જ કરે છે. સાથે
એનું પરિણામ જે મળે એ પરિણામ પણ પોતે એકલાએ જ ભોગવવાનું છે. એ પરિણામ ગમે તે હોઈ શકે. પરિણામ પછી નફો પણ હોય અને ખોટ હોય. એ નુકસાન થાય તો પણ પોતે જ ભોગવવાનું છે અને નફો થાય તો પણ પોતાએ જ ભોગવવાનો છે. તો આવી જે પેઢી છે તેને વ્યક્તિક માલિકીની પેઢી કહીએ છીએ. વ્યક્તિક માલિકીની પેઢી સામાન્ય રીતે અત્યારે વધારે પ્રમાણમાં જોવા મળતી હોય છે, કે જેનો માલિક એક હોય, સંચાલન એક હોય અને એક જ વ્યક્તિ છે એ એના ઉપર અંકુશ રાખતો હોય. અને એની અંદર મૂડીરોકાણની વાત કરીએ તો મૂડીરોકાણ છે એ મૂડીરોકાણ પણ એક જ વ્યક્તિ કરતો હોય છે. ધંધાના તમામ કાર્યો છે એ પણ એક જ વ્યક્તિ હસ્તગત હોય છે. તો આ જે પ્રથા છે એને આપણે વ્યક્તિક માલિકીની પેઢી કહીએ. હવે એનો બીજો અર્થ જોઈએ, બીજી વ્યાખ્યા જોઈએ. અર્થ જોયા પછી એમાં બીજી જે વ્યાખ્યા છે લુઈસ હેનરીના મતે આપણે જોઈએ. લુઈસ હેનરીના મત પ્રમાણે આપણે જોવા જઈએ તો કે એકાકી વેપારી એટલે કે વ્યક્તિક માલિકીની પેઢી એ વ્યવસ્થાનું એવું સ્વરૂપ છે કે જેની ટોચ પર એક જ વ્યક્તિ બિરાજે છે. જેની ટોચ પર એક જ વ્યક્તિ બિરાજે છે. એટલે કે સર્વોચ્ચ સત્તા એક જ વ્યક્તિની છે. જેની સંપૂર્ણ જે સત્તા હોવી જોઈએ એ એક જ વ્યક્તિની છે, જે જવાબદાર છે. આ એક જ વ્યક્તિ જે ટોચ પર બેઠો છે જેની જવાબદારી બને છે. બરાબર, તેની શું બને છે? જવાબદાર. લુઈસ હેનરીના પણ એના મત પ્રમાણે આપણે જોવા જઈએ તો એ આપણને એવું કહે છે કે એકાકી વેપારી એટલે કે વ્યક્તિક માલિકીની પેઢી છે એ વેપાર વ્યવસ્થાનું એવું સ્વરૂપ છે, વેપાર વ્યવસ્થાનું એવું સ્વરૂપ છે કે જેની ટોચ પર એક જ વ્યક્તિ બિરાજે છે અને તે જવાબદાર છે. આ એક જે વ્યક્તિ બેઠાનું એ શું છે? જવાબદાર છે. જે કંઈ એનું પરિણામ આવે એના માટે આ એક જ વ્યક્તિ જવાબદાર છે એવું કહેવામાં આવે છે. ધંધાના કાર્યોને દોરે છે અને એકલો જ નિષ્ફળતાનું જોખમ વહોરે છે. ધંધાના જે કાર્યો છે એને શું કરે છે? દોરે છે. અને એકલો જ નિષ્ફળતાનું જોખમ વહોરે છે. વહોરે છે એટલે કે ઉઠાવે છે, ઉપાડે છે. બરાબર. જેની ટોચ પર એક જ વ્યક્તિ બિરાજમાન છે, જે જવાબદાર છે, ધંધાના કાર્યોને દોરવણી આપવાનું કાર્ય કરે છે અને એકલો જ નિષ્ફળતાનું જોખમ છે એ વહોરે છે. હવે આ વ્યાખ્યા પરથી આપણે એવું કહી શકીએ કે એકાકી વેપારી જે છે અથવા તો વ્યક્તિગત માલિકીની જે પેઢી છે એમાં સમગ્ર રીતે જવાબદાર માલિક એકલો જ છે. બધી જવાબદારી એની જ છે એવું આ વ્યાખ્યાની અંદર આપણને દર્શાવે છે. સંપૂર્ણ વેપાર તેની દોરવણી હેઠળ ચાલે છે. જે કંઈ વેપાર ધંધો થાય છે એ સંપૂર્ણ વેપાર પોતાની દોરવણી પ્રમાણે થાય છે. બરાબર. સંપૂર્ણ જે કંઈ વેપાર ધંધો થઈ રહ્યો છે એ પોતાની જ જવાબદારીથી પોતાની જ દોરવણી હેઠળ ચાલી રહ્યો હોય છે. અને વેપારમાં ખોટ આવે અથવા તો નાદારી નોંધાવવી પડે તો તેનું જોખમ પણ તેના માથે જ રહે છે. ખોટ હોય અથવા તો નાદારી જાહેર થાય એ તમામે તમામ જે કંઈ બને એ જોખમ પોતાના માથે રહે છે. હવે આપણે ધંધાકીય એકમની અંદર વાત કરીએ કે કોઈ એક સરસ મજાની પેઢી ચાલે છે. હવે એ સરસ મજાની પેઢીની અંદર ચર્ચા કરીએ તો
ધંધો ધીરે ધીરે ખોટ કરવા લાગે અને આ ખોટ પછી ધંધો નાદાર જાહેર થઈ જાય, ધંધાની મિલકતો વેચી દેવી પડે. હવે આ સંજોગોમાં જ્યારે મિલકત વેચવાની થાય, બરાબર, અને તેમ છતાં જો દેવું રહી જાય તો આ જોખમ તમામે તમામ જોખમ એના માથે જ રહે છે. તો આમ અહીંયા લુઈસ હેનરીના મત પ્રમાણે આપણે જોવા જઈએ તો એકાકી વેપારી એ વેપાર વ્યવસ્થાનું એવું સ્વરૂપ છે કે જેની ટોચ પર, બરાબર, જે મુખ્ય સીટ જે કહી શકાય કે જે હોદ્દો સંભાળનાર વ્યક્તિ છે એ ટોચ પર એક જ વ્યક્તિ બિરાજમાન હોય છે. જે જવાબદાર છે, જે ટોચ પર બેસે છે, ધંધો સંભાળે છે, એ જવાબદાર છે. ધંધાના કાર્યોને તે દોરવાનું કાર્ય કરે છે અને એકલો જ પોતાના હાથે નિષ્ફળતાનું જોખમ વહોરે છે. હવે આપણે સમજ્યા કે વ્યક્તિક માલિકી છે એ માલિકીની પેઢીની અંદર કે એકાકી વેપારીની અંદર માલિક એકલો જ સમગ્ર જે ધંધો છે, એ સમગ્ર જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિની જવાબદાર રહે છે. સંપૂર્ણ વેપારની દોરવણી એ પોતાના હસ્તગત ચલાવે છે અને વેપારમાં જે કંઈ પરિણામ મળે, ખોટ મળે, નફો મળે અથવા તો નાદાર જાહેર થાય તો એ નાદાર નોંધણી જે છે એનું જોખમ પણ પોતાના માથે જ રહે છે. તો મિત્રો, આજે આપણે તેના અર્થ વિશે ચર્ચા કરી, બરાબર, તેની પ્રસ્તાવના થોડીક જોઈ અને નેક્સ્ટ આપણે આગળના વિડીયોમાં તેની લાક્ષણિકતાઓની ચર્ચા કરીશું. પરંતુ ફરી એકવાર આ એની પ્રસ્તાવના આપણે રિપીટ કરી લઈએ વ્યવસ્થિત. તમે જો કે અહીંયા પ્રસ્તાવનાના ભાગરૂપે આપણે બધાએ જાણીએ છીએ અને આપણને ખબર પણ છે, શરૂઆતમાં કોઈ જ પ્રકારનો વિનિમય નહોતો. જ્યારે પણ આદિમાનવને જ્યારે જરૂર પડે ત્યારે પોતાના ગુફાની અંદરથી કે જ્યાં રહેતો હોય ત્યાંથી જઈ શિકાર કરીને પોતાનો ખોરાક મેળવી લેતો, ભટકતું જીવન જીવતો, એને કોઈ મકાન બાંધવાની કે આવી કોઈ જરૂરિયાત નહોતી, બરાબર. હવે બન્યું એવું કે તેનામાં થોડીક સમજણ આવતા જરૂરિયાતો વધી, બરાબર. કપડાં પહેરવા માટે, મકાન રહેઠાણ માટે, હેરફેર માટે, વાહનોની એકબીજા માટે એકબીજાની જરૂરિયાત ઉદ્ભવી, એટલે કે સમયની સાથે સાથે જરૂરિયાતમાં વધારો થાય છે. હવે આ જરૂરિયાતો વધી તો આ તમામ જરૂરિયાતો પૂરી કરવા માટે માણસ છે એ એકલા હાથે પોતે એકલો બધી જ જરૂરિયાતો ક્યારેય જ સંતોષી શકતો નથી. એક જરૂરિયાત માટે એને બીજા ઉપર આધાર રાખવો પડે છે, ત્રીજા ઉપર આધાર રાખવો પડે છે અને બીજા લોકોને એના ઉપર આધાર રાખવો પડે છે. કારણ કે જે પોતે જે કંઈ ઉત્પાદન કરે છે કે પોતે જે સેવા આપી શકે છે એ સેવાનો લાભ તે બીજાને આપે છે અને બીજાની સેવાનો લાભ તે પોતે મેળવે છે. આમ તમામ જરૂરિયાતો સંતોષવા માટે અસમર્થ હોવાને કારણે બીજાની મદદની જરૂરિયાતો છે એ ઉદ્ભવે છે. હવે આના માટે વિનિમયની જરૂરિયાતો ઊભી થઈ, વિનિમય ઉદ્ભવ્યો અને વિનિમય દ્વારા વ્યાપારની શરૂઆત થઈ અને સમાજની અંદર એક નવો જ વર્ગ અસ્તિત્વમાં આવ્યો. અને આ જે નવો વર્ગ અસ્તિત્વમાં આવ્યો એ વર્ગ જે છે એ માનવની જે જરૂરિયાતો છે એ સંતોષવા માટે પોતાની સમય અને વસ્તુ, સેવા અને નાણાંની જે લેવડ દેવડ છે એની પાછળ પોતાનો સમય છે એ સમય ખર્ચવા લાગ્યો છે. અને આ જે વર્ગ નવો અસ્તિત્વમાં આવ્યો તે વર્ગ છે વેપારી વર્ગ. આ એની પ્રસ્તાવના જોયા પછી આપણે બે વ્યાખ્યાઓ જોઈ, બરાબર. એમાં આના ફળશ્રુતિ વેપાર અસ્તિત્વમાં આવ્યો એટલે ધંધાના અલગ અલગ જે ધંધાકીય સ્વરૂપો છે એ અસ્તિત્વમાં આવ્યા, જેની અંદર આપણે વ્યક્તિક માલિકીની, ભાગીદારી પેઢી, હિન્દુ અવિભક્ત કુટુંબ અને સહકારી મંડળી અને જોઈન્ટ સ્ટોક કંપની જેવા આવા વિવિધ સ્વરૂપો છે એ સ્વરૂપો અસ્તિત્વમાં આવ્યા. એમાં પહેલું આપણે જોઈએ વ્યક્તિક માલિકી. તો વ્યક્તિક માલિકીની અંદર સૌથી જૂનું સ્વરૂપ છે વ્યક્તિક માલિકી. કેવું છે? સૌથી જૂનું પ્રાચીન કાળનું આ સ્વરૂપ છે અને સરળ સ્વરૂપ પણ છે. પ્રાચીન અને સરળ સ્વરૂપ આજે પણ આટલા બધા અલગ અલગ વિવિધ જે ધંધાકીય એકમો અસ્તિત્વમાં આવ્યા છે, કંપની, જોઈન્ટ સ્ટોક કંપની જેવું વિશાળ સ્વરૂપ અસ્તિત્વમાં આવેલું છે, તેમ છતાં પણ આજે આ સરળ પ્રથા છે આ ટકી રહી છે. હવે એના અર્થની અંદર બે અર્થ આપણે જોઈએ. એક સીધો સરળ અર્થ હતો કે જેની માલિકી, સંચાલન અને અંકુશ એક જ વ્યક્તિના હાથમાં હોય,
બરાબર. એક જ વ્યક્તિ મૂડીનું રોકાણ કરે છે, ધંધાની શરૂઆત કરે અને વિકાસ કરે, ધંધાના તમામ કાર્યો ખરીદીને લગતા હોય, વેચાણને કરતા હોય એ પોતે સંભાળે છે અને એનો જે કંઈ પરિણામ મળે, નફો કે ખોટ, એ પણ પોતાના માથે હોય છે, પોતે ભોગવે છે. તો તેવી આવી ધંધાકીય જે સ્વરૂપ છે તેને વ્યક્તિગત માલિકીની પેઢી કહેવાય. બીજી આપણે વ્યાખ્યા જોઈ લુઈસ હેનરીના મતે. લુઈસ હેનરીના મતે આપણે જોવા જઈએ તો એને એવું કીધું કે એકાકી વેપારી એ વેપાર વ્યવસ્થાનું એવું સ્વરૂપ છે કે જેની ટોચ પર એક જ વ્યક્તિ બિરાજે છે અને જે જવાબદાર છે, ધંધાના કાર્યોને તે દોરવાનું કાર્ય કરે છે, એકલો જ નિષ્ફળતાનું જોખમ વહોરે છે. હવે આના ઉપરથી આપણે એવું કહી શકીએ કે સમગ્ર જે ધંધો છે એના માટે એકલો જ વ્યક્તિ જવાબદાર છે. તેની દોરવણી નીચે આ સમગ્ર પ્રક્રિયા ચાલે છે. વેપારમાં ખોટ આવે અથવા તો નાદારી નોંધાવવી પડે તેનું જોખમ છે એ પોતાના સિરે જ રહે છે, પોતાના માથે જ રહે છે. તો મિત્રો, આગળના લેક્ચરની અંદર આપણે તેની લાક્ષણિકતા વિશે અભ્યાસ કરશું. આજે તમને જે કંઈ માહિતી આપવામાં આવી તેનો પ્રસ્તાવના છે, અર્થ છે, ખ્યાલ છે અને વ્યાખ્યા વિશે સંપૂર્ણ માહિતી મળી છે એવી આશા રાખું છું. નેક્સ્ટ વિડીયોમાં ફરી વખત મળીશું. આભાર.